સુરત શહેરમાં મહિલાઓને ટાર્ગેટ બનાવી સોનાના દાગીનાની ચોરી કરતી આંતરરાજ્ય જિલ્લા ગેંગ પકડાઈ છે। પાલ પોલીસે દ્વારા ગેંગને ઝડપી પાડી પર્દાફાશ કરવામાં આવ્યો છે। પાલીતાણાથી સુરત શહેરમાં આવી ઓટો રિક્ષા અને પેસેન્જરોનો સ્વાંગ રચી મહિલાઓને નિશાન બનાવતી હતી। પાલ પોલીસ દ્વારા ગેંગને ઝડપી પાડી પર્દાફાશ કરવામાં આવ્યો હતો। પાલીતાણાથી સુરત શહેરમાં આવી ઓટો રિક્ષામાં પેસેન્જરનો સ્વાંગ રચી મહિલાઓને નિશાન બનાવતી ગેંગના 2 ફરાર આરોપીઓને પોલીસે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતેથી ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બંને આરોપીઓ સામે સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને ઝડપી પાડ્યા અને પકડાયેલા આરોપીઓમાં વિજય ઉર્ફે કાળુ બચુભાઈ સોલંકી, પપ્પુભાઈ ઉર્ફે રઘો ઉર્ફે રાઘવ, અશોકભાઈ પરમારની ધરપકડ કરી પોલીસ તપાસમાં ચોંકાવનારી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે। આરોપીઓ પાલીતાણાથી ટ્રેન મારફતે સુરત શહેરમાં આવતા હતા। ત્યારબાદ તેમના મિત્રોને ઓટો રિક્ષા અને ઉપયોગ કરતા હતા। શહેરના અલગ અલગ વિસ્તારોમાં એકલી મુસાફરી કરતી મહિલાઓને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડતા મુસાફરી દરમિયાન મહિલાઓના હાથમાં પહેરેલી સોનાની બંગડી અથવા દાગીનાની નજર ચૂકવી કટર વડે કાપી ચોરી કરી લેતા હતા। મહિલાઓને ઘટનાની જાણ થાય તે પહેલા આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે આરોપીઓ પાસેથી 2 નવા ગુનાઓ ડિટેક્ટ કર્યા, જેમાં પાલ પોલીસ સ્ટેશન અને અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સોનાના ચોરીના ગુનાનો સમાવેશ થાય છે। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના મુજબ અત્રેના પાલ પોલીસ સ્ટેશનની અંદર જે નાસ્તા ફરતા નોંધાયેલા ગુનાઓના આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલ હતી। તે અંતર્ગત પાલ પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે વિગત જોઈએ તો એક ગેંગ જે પાલીતાણાથી સુરત આવી એકલ દોકલ જે મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, એમને રિક્ષામાં બેસાડીને અને તેમના સોનાના દાગીના કટરથી કાપી નજર ચૂકવી વાતચીતમાં ફસાવીને ઉતારી લેતી હતી। આ ગેંગ વિરુદ્ધ જે ગુનો પાલ પોલીસ સ્ટેશનની અંદર માર્ચ મહિનામાં ફરિયાદ મળતા દાખલ કરવામાં આવેલ હતો। જેની વિગત જોઈએ તો ફરિયાદીના માતૃશ્રી એકલા જઈ રહેલા હતા। તેમને રિક્ષામાં બેસાડીને તેમની સોનાની ચેન અને સોનાની બંગડી એમ કરી કુલ 2.5 લાખ રૂપિયાનું આશરે 46 ગ્રામ જેટલું સોનાના જે દાગીના હતા એ આરોપીઓ દ્વારા કટરથી કાપીને પડાવી લેવામાં આવેલ હતા અને તે ફરિયાદ પાલ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવેલ હતી। આ કામે અગાઉ કાશીરામ જાદવભાઈ સોલંકીની ધરપકડ પાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી, જેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખોલવામાં આવેલ હતા। જેથી હાલ પાલ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે કાળુ બચુભાઈ સોલંકી, રહેવાસી ભીલવાસ ગરાસિયા રોડ, પાલીતાણા ભાવનગર તથા પપ્પુભાઈ ઉર્ફે રઘો ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમાર, રહેવાસી પાલીતાણા ભાવનગર, બંને જે આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવેલ છે। આ બંને આરોપીઓના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરી અન્ય આરોપીઓના લોકેશન તથા જે સોનાના ચેન હજુ સુધી મળી આવેલ નથી તે અંગે તપાસ પાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે। આ ગુનાના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો હાલ પાલ પોલીસ સ્ટેશન ઉપરાંત અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે। સાથે સાથે અગાઉ સુરત ગ્રામ્ય અને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર સમાન પ્રકારના ગુના તેઓની વિરુદ્ધ નોંધાયેલ છે। સદર આરોપીઓની અગાઉ પાસા પણ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। આ લોકોની જે એમઓ છે એ જોઈએ તો એ લોકો જે તે વ્યક્તિ હોય જેણે સોનાના દાગીના પહેરેલા હોય તેઓને વાતચીતમાં ફસાવીને તેમનું ધ્યાન ભટકે ત્યારબાદ તેઓના જે દાગીના હોય ને કટરથી કાપતા હતા। આના માટે એ લોકો સિનિયર સિટીઝન્સ જે હોય કાં તો મહિલા હોય, એકલા હોય એવા મુસાફરોને ટાર્ગેટ કરતા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।